નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો દોસ્ત કમ હોસ્ટ કુંતલ પઢિયાર. ફરી એક વખત સ્વાગત છે આપણી પોતાની ચેનલ કુંતલ કુકિંગ ટેલ્સમાં, જે આપણે અત્યારે પહોંચી ગયા છે અમદાવાદમાં. અને અહીંયા દર્શન કરવા આપણે પહોંચી ગયા છે અમદાવાદના ચમત્કારિક અને કહેવાય ને કે નગરદેવી એવા મા ભદ્રકાળીના મંદિર. તો આ જે મંદિર છે અહીંયા જો લોકલાઇટ્સનું માનવામાં આવે તો જે ભારતભરમાં જે અમુક ચમત્કારિક મંદિરો હોય છે એમાંનું આ એક મંદિર છે. અને અહીંયા એક પણ માન્યતા જોડાયેલી છે કે અહીંથી જે કોઈ પણ ભક્તો છે એ ક્યારે પણ ખાલી હાથ નથી જતા. મતલબ કે જે માતાજી છે એમની મનોકામના એકદમ સફળતાપૂર્વક પૂર્ણ કરે છે. માટે જ અહીંયા દર વર્ષે નવરાત્રિ ઉપર જે કોઈ પણ મુખ્યમંત્રી અહીંયા હોય છે ગુજરાતમાં, એ અહીંયા અચૂક માથું નમાવવા માટે આવે જ છે. તો ચલો આપણે પણ અત્યારે પહોંચી ગયા આવા ચમત્કારી એવા મા ભદ્રકાળીના દર્શન કરવા માટે. તો આપણે અત્યારે પહોંચી ગયા છે આપણી આજની લોકેશન, જે છે ભદ્રકાળી મંદિર. હવે આ મંદિર કહેવાય ને કે જે અમદાવાદ શહેર છે એની એકદમ મધ્યમાં આવેલું આ પ્લેસ છે. મતલબ જે કહેવાય ને કે હજુ સુધી એટલા અર્બનાઇઝેશન બાદ પણ જ્યાં અમદાવાદમાં હજુ સ્પોર્ટ્સ કલ્ચર ને એ બધું ચાલે છે ત્યાં સિચ્યુએટેડ આ પ્લેસ છે. હવે અહીંની એક્ઝેક્ટ લોકેશનની વાત કરો તો જે ભદ્રકાળી મંદિર છે એનાથી પણ જે ફેમસ છે લાલ દરવાજા, એની એકદમ અડીને આવેલી આ જગ્યા છે. મતલબ જો તમે કોઈ પણ પબ્લિક ટ્રાન્સપોર્ટ અથવા તો કોઈ પર્સનલ વ્હીકલ લઈને આવો છો તો આ જે સ્થળ છે એ તમારા માટે એકદમ ઇઝીલી એક્સેસિબલ છે. કોઈને પણ કહેશો કે લાલ દરવાજા જવું છે કે લોકમાન્ય તિલક બાગ જવું છે તો અહીંથી એકદમ ઇઝી નજીક આવેલી આ જગ્યા છે. અને જો વાત કરવામાં આવે તમે કોઈ પણ પબ્લિક ટ્રાન્સપોર્ટ જે એએમટીએસ બીઆરટીએસનો ઉપયોગ કરતા હોય છો તો તમારે જે આપણે લોકમાન્ય તિલક બાગ છે એની જે બસ છે ત્યાંનું લોકેશન તમારે એડ કરવાનું છે. અને અહીંયાથી તમે ઇઝીલી વોકેબલ કહેવાય ને કે હાર્ડલી 100થી 150 મીટરના ડિસ્ટન્સ પર જ આવેલી આ જગ્યા છે. ઇઝીલી તમે પહોંચી જશો. હવે વાત થઈ, હવે જો તમે કોઈ તમારું વ્હીકલ લઈને આવો છો, મતલબ કોઈ સ્કૂટર કે બાઇક લઈને આવો છો તો એક વસ્તુ ખાસ મેન્ડેટરી છે, એ છે એનું જે પાર્કિંગ છે એ તમારે ખાસ તમારું કોઈ પણ વ્હીકલ છે અહીંયા પાર્ક કરવાનું રહેશે. મતલબ એકદમ ક્રાઉડી સ્પેસ છે આ. જો તમે કોઈ પણ બહાર આ પાર્ક કરવાની ટ્રાય કરશો તો તમારી જે વ્હીકલ છે એ 100% ટોઈંગ થવાના ચાન્સીસ રહે છે. માટે સેફટી પર્પઝ માટે અહીંનું જે આ પાર્કિંગની જે ફેસિલિટી છે એનો ખાસ ઉપયોગ કરવો. એકદમ મિનિમમ 10 રૂપિયા જેટલો ચાર્જિસ લેશે, બટ તમારી ગાડી ઇઝીલી અહીંયા સેફ રહેશે. તો આપણે પણ આપણા વ્હીકલને પાર્ક કરી દીધું છે અહીંયા પાર્કિંગમાં. અને લાલ દરવાજાની કહેવાય ને કે એકદમ તંગ ને ભીડભાડવાળી ગલીઓમાંથી પસાર થતાં પહોંચી ગયા છે આપણી આજની લોકેશન, એટલે નગરદેવી શ્રી ભદ્રકાળી માતાજીના મંદિરમાં. સો ફ્રેન્ડ્સ, અમદાવાદીઓમાં આ મંદિરનું ખૂબ જ મહત્ત્વ રહેલું હોય છે. આમ તો 365 દિવસ વર્ષમાં આ મંદિરમાં ભીડનો જમાવડો હોય જ છે, પરંતુ દિવાળી, બેસતું વરસ અને નવરાત્રિમાં તો ભક્તોની લાંબી લાઈનો લાગે છે. સો ફ્રેન્ડ્સ, વાત કરીએ માં ભદ્રકાળીની તો આપણા હિન્દુ સનાતન ધર્મમાં 3 દેવીઓને મુખ્યત્વે માનવામાં આવે છે. એક છે માં પાર્વતી, બીજા છે માં લક્ષ્મી અને ત્રીજા છે માં સરસ્વતી. આમ તો જે માં ભદ્રકાળી છે એ ભગવાન શિવના શક્તિ એટલે કે માં મહાકાળીનું જ એક સ્વરૂપ છે, પરંતુ અમદાવાદના આ મંદિરમાં તેમણે માં લક્ષ્મીના એક સ્વરૂપ તરીકે પૂજવામાં આવે છે. વાત કરીએ આ મંદિરના નિર્માણની તો 14મી શતાબ્દીમાં અમદાવાદ શહેરનું જેમણે નિર્માણ કરાવેલું એ બાદશાહ અહેમદ દ્વારા રાજપુરોહિતની આજ્ઞાથી આ મંદિરનું નિર્માણ કરવામાં આવેલું. સાથે એક વસ્તુ અહીંયા ખાસ મહત્ત્વની છે કે જ્યારે પણ આ મંદિરનું નિર્માણ કરવામાં આવેલું ત્યારે જે માતાજીની મૂર્તિની સ્થાપના કંઈક એ રીતે કરવામાં આવેલી કે જે માતાજીની દૃષ્ટિ છે તે આખા નગર અને એના પ્રજાજનો પર પડે. અને એટલા માટે જ માં ભદ્રકાળીને અમદાવાદ શહેરના નગરદેવી તરીકે માનવામાં આવે છે. અને અહીંયા લોકલાઇટ્સનું જો તમે માનો ને તો એવું પણ કહેવામાં આવે છે કે અહીંયા માતાજીની મરજી વિરુદ્ધ એક પાંદડું પણ નથી હલતું. અને અમદાવાદની જે સુખાકારી છે તેમની પાછળ પણ માં ભદ્રકાળીનો જ હાથ છે. તો ચલો આવા ચમત્કારિક મંદિરના આપણે સીધા દર્શન કરવા પહોંચી જઈએ. તો એવું કહેવાય છે જ્યારે પણ તમે કોઈ મંદિરને વિઝિટ કરો છો કે આ રીતે ભગવાનના દર્શન કરવા આવો છો ત્યારે ક્યારે પણ ખાલી હાથ ના જવું જોઈએ. તો તમે પણ અત્યારે જોઈ શકો છો એ પ્રમાણે મંદિરના આંગણમાં અવનવી જગ્યાએ આ રીતે માતાજીના પૂજન અને શૃંગારનો સામાન છે તે મળી જાય છે. તો આપણે એનું પણ પૂછી લઈએ. તો શું પ્રાઇસ છે આની? મતલબ 50 રૂપિયામાં શ્રીફળ છે, ફૂલ છે, સાથે સાથે માતાજીના શૃંગારની પણ સામગ્રી આવી જાય છે. તો એક મને પણ આપી જ દો. તો ચાલો આપણે પણ લેતા જઈએ.
યા દેવી સર્વભૂતેષુ માં લક્ષ્મી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. રાજરાજેશ્વરી માં ભદ્રકાળી એ અમદાવાદ નગરના નગરદેવી કંઈક અમથા જ નથી ઓળખાતા. આ મંદિર અને આ માતાજીના પરચાઓ વિશે અનેક લોકમાન્યતાઓ જોડાયેલી છે. એક માન્યતા એવી પણ છે કે અહીંયા કોઈ પણ ભક્ત ક્યારે પણ ખાલી હાથે નથી જતો. તમે કોઈ પણ માનતા અહીંયા લ્યો છો તે માતાજી તમારી અવશ્ય પૂરી કરે છે. કેમ કે સંસારમાં ગમે તે સ્થળે ગમે તે સ્વરૂપમાં બિરાજમાન હોય છે, પરંતુ એક માં તો આખર માં જ હોય છે. જો ધ્યાનથી આ મંદિરનો ઇતિહાસ સાંભળવામાં આવે તો અવનવીને કહેવાય ને કે એકદમ રહસ્યમય વાતો છે એ તમને જાણવા મળશે. બટ આ દરેક વસ્તુ હું તમને જણાવું એના કરતાં જે લોકો વર્ષોથી અહીંયા રહે છે ને કહેવાય ને કે મંદિર વિશેની દરેક ઇન્ફોર્મેશન જેમની પાસે છે, આપણે એમની સાથે જ વાતચીત કરી લઈએ. અત્યારે જે આ ભદ્રકાળી મંદિર છે ત્યાં વર્ષોથી અહીંયા જે રેસિડેન્ટ જે લોકો છે એમની સાથે આપણે થોડી વાતચીત કરી લઈએ. માસી, આ જે મંદિર છે એનું મહત્વ કઈ રીતે વધારે છે અને કહેવાય છે કે આખા અમદાવાદના નગરદેવી છે, તો એના વિશે કોઈ બ્રીફ હિસ્ટ્રી હોય તો? અમદાવાદની નગરદેવીમાં ભદ્રકાળી તો અહેમદશાહ બાદશાહ હતા એ વખતનું માતાજીને અહીંયા બેસણા છે મા ભદ્રકાળીના. અને મા ભદ્રકાળી અહીંયા લક્ષ્મી રૂપે સાક્ષાત બિરાજમાન છે અને ઘણા ભક્તોની અહીંયા આસ્થા જોડાયેલી છે અને ઘણા બધા ભક્તોના મનની ઈચ્છામાં ભદ્રકાળી પૂર્ણ કરે છે. ઘણી બધી બાધાઓ મન્નતો લોકો રાખે છે અહીંયા, તો સર્વેની મનોકામનામાં ભદ્રકાળી પૂરી કરે છે. અને રવિવાર મંગળવારે અહીંયા બહુ લાખોમાં ભક્તોનું અહીંયા ઘોડાપૂર થાય છે. અને ચૈત્ર નવરાત્રિ, આસો નવરાત્રિ માનો અહીંયા બહુ મોટો ઉત્સવ થાય છે. અને માતાજીના સોમવારથી શનિવાર સુધી માતાજીને અલગ અલગ વાહન ઉપર બિરાજમાન કરવામાં આવે છે અને માનું સુવર્ણ સ્વરૂપ અહીંયા દેખાય છે. રાજરાજેશ્વરીમાં ભદ્રકાળીની બહુ મહિમા છે અને અમદાવાદની આ નગરદેવી કહેવાય. કે અમદાવાદની જ્યારે સ્થાપના નહોતી થઈ એ પહેલાંમાં ભદ્રકાળીની સ્થાપના અહીંયા થઈ હતી. એટલે બહુ અનેરો ઉત્સાહ છે અહીંયા મંદિરમાં અને બહુ વર્ષોથી અહીંયા માનો ઇતિહાસ છે. અને મા ભદ્રકાળી અહીંયા જે બિરાજમાન છે એમનો હાથ અહીંયા કિલ્લામાં લાગેલો છે. આજ પણ માતાજીનો હાથ ત્યાં સાક્ષાત છે. અને મતલબ આજે પણ જે માતાજીએ સ્વયં અહીંયા જે થાપા મારેલા એમના હાથના અહીંયા પણ હજુ સુધી પણ જોવા મળે છે અને લોકો એમની પૂજા કરે છે. હા, અહીંયા હાલમાં પણ માતાજીનો હાથ છે, તમે જોઈ શકો છો ત્યાં જઈ. અને ત્યાં હાલમાં બી ભક્તો ત્યાં અહીંયા પણ દર્શન કરે છે, ત્યાં પણ દર્શન કરે છે. માતાજી સાક્ષાત ત્યાં ઊભા રહેલા હતા દિવાલે હાથ દઈ, તેમનો હાથનો પંજો ત્યાં હાલમાં છે ભદ્રકાળી કિલ્લામાં. માસી, એક વસ્તુ છે જે અમને બહારથી પણ ઘણા લોકોએ જણાવેલું કે આ જે મંદિરની ખાસિયત છે, જનરલી કોઈ પણ દેવી દેવતા હોય છે એમના જે વાહન હોય છે જનરલી ફિક્સ્ડ જ હોય છે. બટ આ માતાજીની જે સ્વયં મૂર્તિ છે એમના વિશે કહેવામાં આવે છે કે જે રીતે અઠવાડિયામાં 7 વાર હોય છે એમની માતાજીની જે સવારી છે એ પણ બદલતી હોય છે. એમના વિશે શું કહેવું છે તમારું? એમના વિશે એવું કહેવું છે કે આ તો નગરની દેવી કહેવાય. આખું અમદાવાદ શહેર એટલે શહેરનું નગર છે અમદાવાદ શહેરનું નગર. આ નગર દેવી રીતે પ્રખ્યાત છે અહીંયા. એટલા માટે સોમવારથી શનિવાર સુધી અહીંયા માતાજીને અલગ અલગ વાસણો પર બિરાજમાન કરવામાં આવે છે. એના અલગ અલગ વાહન હોય, હાથી છે, હંસ છે, કમળ છે, એવી રીતે માતાજીને બિરાજમાન કરવામાં આવે છે. અમારી ચેનલના વ્યુઅર્સને આટલી એકદમ ઇન્ફોર્મેશન આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો મંદિરના મુખ્ય જે પ્રાંગણ છે તેની એક્ઝેક્ટ જમણી બાજુ તમે જાઓ તો આવેલો છે ભદ્રનો કિલ્લો અને આ કિલ્લાનું મુખ્ય પ્રવેશ દ્વાર એટલે કે ભદ્રનો દરવાજો. આમ તો જે આ ભદ્રનો કિલ્લો છે તે બહારના વિઝિટર્સ માટે બંધ છે, રેસ્ટ્રિક્ટેડ એરિયા છે, પણ જે દરવાજો છે તેની એન્ટ્રીમાં જ આ રીતે ડાબી બાજુ માતાજીનો જે હાથના પંજાના નિશાન છે તે આજે પણ જોવા મળે છે. સો ફ્રેન્ડ્સ, આ હતો આપણો આજનો વ્લોગ જેમાં આપણે સ્વયંભૂ અને સાક્ષાત ચમત્કારિક અને એકદમ અવલૌકિક એવામાં ભદ્રકાળીના દર્શન કર્યા. આ વિડીયો તમને કેવો લાગેલો છે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો.
જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો. જો હજુ સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. સાથે જ કમેન્ટ સેક્શનમાં પણ જય મા ભદ્રકાળી લખતા જજો. મળી હવે આપણા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી મને રજા આપો. જય હિન્દ.